શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માટે માંગ કરી છે। રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવા માટેની માંગ કરી। હીટવેવને કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવવા માંગ કરવામાં આવી। 13 જૂનને બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો। દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માટેની માંગ કરાઈ છે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અપૂર્વ, રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન હીટવેવને કારણે લંબાવવા માટેની માંગ કરી છે। શું જાણકારી છે આ સમગ્ર મામલે? જી, ચોક્કસથી વાત કરીએ તો રાજ્ય શાળા સંચાલક મંડળ કે જેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ રજૂઆત કરી છે કે રાજ્યમાં જે હીટવેવની આગાહી છે ને ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેને કારણે શાળાઓ જે શરૂ થવાની છે તેમાં એક અઠવાડિયાનું વધારાનું વેકેશન આપવા આવે તેવી માંગ કરી છે। જો કે વાત કરીએ તો 19 જૂનથી શાળાઓ શરૂ થવાની છે, પરંતુ રાજ્ય શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે કે આ 13 જૂનના બદલે શાળાઓ 20 જૂનથી શરૂ કરવામાં આવે તેને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમજ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે નવી જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓ છે કે જેને નવી શાળાઓ માટેની અરજી માટેની દરખાસ્ત કરી છે તેનો નિર્ણય હજી સુધી આવ્યો નથી। તે અરજીઓ હજી સુધી પડતર પડી છે, તે છતાં તેને કારણે પણ એક અઠવાડિયું લંબાવવામાં આવે। તેમજ એ પણ માંગ કરી છે કે દિવાળી વેકેશન જે છે કે તે 3 અઠવાડિયું આપવામાં આવે છે, તેની જગ્યાએ 2 અઠવાડિયું આપવામાં આવે અને એક અઠવાડિયું ઓછું વેકેશન દિવાળી વેકેશન આપીને જે દિવસો છે તે સરભર કરવામાં આવે તેવી મુખ્યમંત્રીને ધન્યવાદ અપૂર્વ।